ગોધરાના દિવાળીપુરાના 200 થી વધુ જર્જરિત મકાનોના લાઇટ ડ્રેનેજ કનેક્શન બંધ કરાતા રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને MJVCLની મદદ લઈને જર્જરિત એવા 312 મકાનોના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા। તરસાલી તળાવ પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલા બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપી હતી, છતાં ખાલી કરતા નહીં હોવાથી તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા પોલીસે પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે, જેથી વિરોધ કર્યો હતો। ત્યારે આજરોજ તરસાલીના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી પર ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી પાલિકા વીજ, ડ્રેનેજ અને પાણી કનેક્શનનું જોડાણ નહીં કરે ત્યાં સુધી અહીંયા જ બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી। અમે તરસાલીથી આવ્યા છે, દિવાળીપુરાથી। અમે અમારો એ કરવા આવ્યા છે। અમારે કાલથી 24 કલાક થઈ ગયા છે। અમારે લાઇટ બિલ, ગટર લાઈન અને પાણી બિલ બધું કાપી નાખ્યું છે। અમે 24 કલાકથી રાતે રહ્યા છે। અમને ખબર છે, છોકરા બૈરા જોડે અમે ત્યાં રહ્યા છે રાતે। અમે મન જાણે છે। અમે ત્યાં 40 વર્ષ અમારે થઈ ગયા છે। અમે આ લડત કરવા આવ્યા છે કે અમારે ગટર લાઈન કયા હિસાબથી તમે કાપી ગયા છે, ગટર લાઈન, પાણી લાઈન બધું અને દસ્તાવેજ બધાના છે, વેરા પાવતી બી આવે છે, દસ્તાવેજ બી છે, લાઇટ બિલ બધા જ ભરે છે। આયેલા કોઈ જવાબ આલ્યો ને, ઊંધા ઊંધા જવાબ આવે, પોતપોતાના ઓટલા શીખે છે। તરસાલી માર્કેટમાં દિવાળીપુરા વિસ્તાર આવેલો છે, એના જર્જરિત મકાનોની નોટિસ આપી હતી 5 દિવસની, અને એ લોકોએ લખ્યું છે કે જેના પણ જર્જરિત મકાન હોય તો એને રિપેર કરી દેવા જોઈએ। વચ્ચે એકવાર સમયના દુરુપયોગ કરી 5-6 વાગ્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા અને એ અધિકારીઓને બધી પબ્લિક ભેગી થઈ અને એમને ત્યાંથી ભગાડી મૂક્યા અને એમને એવું કીધું કે અમને સમય આપો। ત્યારબાદ અત્યારે 2 દિવસ પહેલા પોલીસની બંદોબસ્ત સાથે, હરેક પોલીસ સ્ટેશનના પોલીસના બંદોબસ્ત સાથે અને બધા જ લોકો સાથે કોર્પોરેશનની ટીમ આવી અને બધા જ ઘરે પોલીસ ઉભા રહ્યા, કોઈને અંદર એન્ટ્રી આપતા નહોતા અને ગટર લાઈન, પાણી લાઈન, વિદ્યુતની લાઈન બધી કાપી નાખી છે। એટલે આ લોકો કોર્પોરેશન વાળા તાનાશાહી કરે છે અને આ બધાના હાથ પગ તોડી નાખ્યા છે। સવારમાં ઉઠીને નાવું કે પાણી પીવું કે લાઈટ સળગાવી, આ ઉનાળાનો દિવસ છે, આગળ ચોમાસું આવશે, આ પબ્લિક ગરીબ જશે ક્યાં? અમારી માગણી એ જ છે કે આ જે વીજ જોડાણથી બધું કાપ્યું છે એ બધી વસ્તુને ફરી આજના દિવસમાં જ એને પૂરું કરો અને ત્યાંથી વીજ ચાલુ કરી દો અને આ ગરીબોને એમના ન્યાય આપો અને તમે એક સમય આપો। અમે કાયદાના હાથમાં પકડવાના નથી, અમે કાયદાની વિરુદ્ધ છે નથી, સરકાર જે તાનાશાહી કરે એની વિરુદ્ધ છે। એટલે જે આ બધું ચાલુ કરી દે અને અમારી એક જ માંગ છે ફક્ત ને ફક્ત કે અમને એક સમય આપે અને પછી તમારો એન્જિનિયર ત્યાં મોકલો અને એ લોકો નક્કી કરે કે આ મકાન ધરાશયી થાય તો અમે સ્વેચ્છાથી તમને લોક મારવા દેશું, પણ બધાએ શું ગુનો કર્યો, બધાનું લોક મારે ચાલવા દઈએ નહીં।